નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવા જઈ રહ્યો છું જમાદારની પ્રેમ કથા। શહેરના જૂના વિસ્તારમાં આવેલું નાનું પોલીસ ક્વાર્ટર। સવારે 6 વાગે સીટી વાગે અને જમાદાર વિજયસિંહ પોતાની ખાખી યુનિફોર્મ પહેરી તૈયાર થઈ જાય। લોકો તેને ફક્ત એક જમાદાર તરીકે ઓળખે, પણ કોઈને ખબર નહોતી કે આ કડક ચહેરા પાછળ એક નરમ દિલ અને પ્રેમથી ભરેલું હૃદય ધબકે છે। વિજયસિંહ નિયમિત રીતે પેટ્રોલિંગ દરમિયાન રોજ એક જ રસ્તેથી પસાર થતો। એ રસ્તા પર એક નાનું પુસ્તકાલય હતું અને એક પુસ્તકાલયમાં મીરા પુસ્તકો ગોઠવતી વખતે માથું ઊંચું કરતી ત્યારે તેની આંખોમાં શાંતિ દેખાતી। વિજયસિંહ દરરોજ ત્યાંથી પસાર થાય, પણ બોલવાની હિંમત ના થાય। વર્દીનો ભાર અને દિલની લાજ। એક દિવસ વરસાદ પડી રહ્યો હતો। મીરા દુકાન બંધ કરવા દોડી રહી હતી ત્યારે તેની છત્રી તૂટી ગઈ। વિજયસિંહ અટકી ગયો, ધીમે બોલ્યો, મેડમ, મારી છત્રી લઈ લો। મીરાએ પહેલીવાર તેને નજીકથી જોયો। એ ખાખી યુનિફોર્મ નહીં, પણ આંખોમાં છુપાયેલો સંયમ અને સચ્ચાઈ જોઈ ગઈ। એ દિવસ પછી ચાની એક કપથી વાત શરૂ થઈ। મીરાને પુસ્તકો ગમતા, વિજયસિંહને શાંતિ। મીરાએ પૂછ્યું, વર્દી પહેરીને ડર લાગતો નથી? વિજયસિંહ હસ્યો, ડર તો લાગતો જ હોય છે, પણ ફરજ કરતાં મોટો કોઈ ડર નથી। એક ક્ષણે મીરાને લાગ્યું, આ માણસ ખાસ છે। સમય સાથે પ્રેમ ઊડો બનતો ગયો, પણ વિજયસિંહના જીવનમાં ફક્ત પ્રેમ નહોતો, ફરજ પણ હતી। ક્યારેક તોફાન, ક્યારેક નાઇટ ડ્યુટી। મીરા રાહ જોતી, ક્યારેક આંખોમાં આંસુ, પણ હોઠે ફરિયાદ નહીં। એક દિવસ મીરાએ ધીમેથી કહ્યું, હું તને ગુમાવી દઈશ એવો ડર લાગે છે। વિજયસિંહે જવાબ આપ્યો, જો હું તને પ્રેમ ન કરતો હોત તો તને બચાવવા યુનિફોર્મ પણ ઉતારી દેત, પણ તને ગર્વ થાય એવો માણસ બનીને જ તારો હાથ પકડીશ। મીરાની આંખ ભીની થઈ ગઈ। થોડા વર્ષો પછી વિજયસિંહ પ્રમોશન સાથે જીવનમાં સ્થિર થયો। એક સાંજે એ જ પુસ્તકાલય સામે તેની મીરાએ કહ્યું, હું રોજ કાયદાનું રક્ષણ કરું છું, આજે મારા દિલ તને સોંપું છું। શું તું મારી સાથે જીવનની ડ્યુટી નિભાવશે? મીરાએ કોઈ શબ્દ નહીં કહ્યો, ફક્ત તેનો હાથ પકડી લીધો। એ જ જવાબ પૂરતો હતો। વર્દી માણસને કઠોર બનાવતી નથી, જો દિલમાં પ્રેમ જીવતો હોય, અને સાચો પ્રેમ ફરજને બાંધી નથી રાખતો, ફરજને ગૌરવ અપાવે છે। રાતના 12 વાગ્યા હતા। શહેર ઉગી ગયો હતો, પણ જમાદાર વિજયસિંહ માટે રાત એટલે ફરજ। રસ્તાઓ પર પેટ્રોલિંગ કરતાં કરતાં એની નજર અજાણે જ એ જ પુસ્તકાલય તરફ વળી ગઈ, જ્યાં હવે લાઇટ બંધ હતી। આ સમયે મીરા ઊગતી હશે, એણે મનમાં વિચાર્યું, પણ દિલ ક્યારેક ડ્યુટીમાં નથી જતું। છેલ્લા કેટલાક દિવસોથી વિજયસિંહને સતત નાઇટ ડ્યુટી હતી। મીરાની સાથે વાત ઓછી થતી ગઈ, ક્યારેક ફોન આવે, ક્યારેક મળશે। વિજયસિંહ ધીમે બોલે, જલ્દી, બસ થોડો સમય, પરંતુ થોડો સમય ક્યારેક બહુ લાંબો લાગતો। મીરા એકલી બાલ્કનીમાં ઊભી રહીને આકાશ તરફ જોતી અને દરેક તારા પાસે વિજયસિંહની સલામતી માગતી। એ રાત્રે અચાનક કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો, જૂના બ્રિજ પાસે ઝઘડો, હથિયાર સાથેના લોકો। વિજયસિંહની ધડકન વધી ગઈ। જીપ બ્રિજ તરફ દોડી। અંધારું, ચીસો અને ગભરાહટ। એક યુવાન છરી લઈને બીજાને ધમકાવી રહ્યો હતો। છરી નીચે મૂકી દે, વિજયસિંહ ગાજ્યો, પણ યુવાન ગભરાયેલો હતો। એક ક્ષણમાં બધું બદલાઈ ગયું। યુવાને છરી ઉછાળી, વિજયસિંહ બચી ગયો, પણ હાથ પર ઊંડો ઘા પડ્યો, લોહી વહી ગયું। હોસ્પિટલમાંથી ફોન ગયો મીરાને, વિજયસિંહ જમાદાર ઈજાગ્રસ્ત થયા છે। મીરાના પગ નીચે જમીન ખસી ગઈ। એ રાતે પહેલી વાર તેને ખાખી યુનિફોર્મથી ડર લાગ્યો। હોસ્પિટલમાં પહોંચતા વિજયસિંહ સ્મિત કરતો મળ્યો। ડર્યા કેમ? એ હસીને બોલ્યો,
મીરાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તું મારી ફરજ છે, મારો શ્વાસ છે. એક દિવસ તને કંઈ થઈ ગયું તો? વિજયસિંહે મીરાનો હાથ પકડી કહ્યું, દરેક ડ્યુટી પાછી હું તારી પાસે પાછો આવવાનો વાયદો કરું છું. મીરાએ માથું હલાવ્યું. અને હું દરેક રાત તારા માટે પ્રાર્થના કરવાનો. બે હાથ જોડ્યા, બે દિલ વધુ મજબૂત થયા. હોસ્પિટલની બારીમાંથી પોલીસની સાયરનનો અવાજ આવ્યો. વિજયસિંહે ફરી યુનિફોર્મ તરફ જોયું. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી વિજયસિંહ ફરી ફરજ પર હાજર થયો. હાથ પર બાંધેલી પટ્ટી, પણ આંખોમાં એ જ દ્રઢતા. મીરાએ તેને રોકવા પ્રયાસ કર્યો. થોડા દિવસ આરામ તો કર. વિજયસિંહ સ્મિત કરીને બોલ્યો, જો હું ડ્યુટીથી ભાગું તો તારા પ્રેમની કિંમત પણ ઓછી થઈ જશે. મીરા સમજી ગઈ, આ માણસ માટે ફરજ અને પ્રેમ એકબીજાના વિરોધી નથી, એકબીજાના આધાર છે. એક શાંતિભરી સવારે વિજયસિંહ મીરાને એ જ પુસ્તકાલય પાસે મળ્યો. તેની આંખોમાં આજ કંઈક અલગ હતું નિશ્ચય. મીરા, એ ધીમે બોલ્યો, મારું જીવન જોખમથી ભરેલું છે. હું વાયદો કરી શકું છું પ્રેમનો, પણ સલામતીનો નહીં. જો તું હજુ પણ મારી સાથે ચાલવા તૈયાર હોય તો હું આખી જિંદગી તારો હાથ નહીં છોડું. મીરાએ કોઈ ક્ષણનો વિચાર નહોતો કર્યો. મને તારા સાથે સુરક્ષા નહીં, સાથ જોઈએ, એ બોલી. વિજયસિંહની આંખો ભીની થઈ ગઈ. થોડા મહિનાઓ પછી સરળ વિધિથી વિજયસિંહ અને મીરાના લગ્ન થયા. કોઈ મોટો મંડપ નહોતો, કોઈ ભવ્ય દેખાવ નહોતો, પણ મીરાની માંગમાં સિંદૂર હતું અને વિજયસિંહના ચહેરા પર શાંતિ. લગ્નના દિવસે પણ વિજયસિંહની યુનિફોર્મ પલંગ પાસે લટકતી હતી. મીરાએ એ તરફ જોઈને સ્મિત કર્યું. દરેક સવાર વિજયસિંહ યુનિફોર્મ પહેરી બહાર જાય. મીરા દ્વાર સુધી તેને છોડવા આવે. ધ્યાન રાખજો, એ બોલે, હું પાછો આવું છું. એ જવાબ આપે. એ બે વાક્યો તેમના પ્રેમનું રોજનું વચન બની ગયું. પ્રેમ એ ફરજથી ભાગવું નથી. પ્રેમ એ ફરજને સમજવાનું નામ છે. અને જે સ્ત્રી ખાખી યુનિફોર્મ સાથે પ્રેમ કરે એ ફક્ત પતિ નહીં, એક આખા સમાજને પણ સ્વીકારે છે. વર્દી શરીર પર હોય પણ પ્રેમ હૃદયમાં, અને જો પ્રેમ સચ્ચો હોય તો દરેક ડ્યુટી ઘરે પાછા આવવાની આશા બની જાય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, નવા એક વિડીયો સાથે પાછા મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય માતાજી.